મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓનું જળસ્તર વધી ગયું છે. નાસિકના અંજનેરી પોર્ટમાં 10 મુસાફરો દાદરા પર પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગયા. જો કે થોડા કલાકો પછી તેમને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી લીધા છે. આ સિવાય રત્નાગિરી અને ચંદ્રપુરમાં મોડી રાત્રે અને સવારે ભારે વરસાદ થયો. તેનાથી આ જિલ્લામાં રસ્તા અને નીચેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. ખેડમાં દિવાન ખાવટી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર કાટમાળના કારણે રેલ સેવા બંધ કરવી પડી. અનેક ટ્રેન વિવિધ સ્ટેશનો પર 4 થી 5 કલાક મોડી છે. અને બીજી બાજુ નેપાળની નજીકના વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગંગા નદી ઉત્તર પ્રદેશ અને બિહારના થોડા જિલ્લામાં ખતરાના નિશાનાની નજીક વહી રહી છે. ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. તેની પકડમાં 97 ગામ આવી ગયા છે. જ્યારે બિહારના મુઝફ્ફરપુરમાં પૂરના કારણે 50,000ની વસ્તી પાણીમાં ઘેરાયેલી છે. બિહારમાં ગંગા ઉપરાંત ઘાઘરા, ગંડક, બાગમતી, કમલાબાલન, કોશી, મહાનંદા અને પરમાન નદીઓ પણ ખતરાના નિશાનની નજીક છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.